हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 14 अध्याय श्लोक 11। सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत यदा यह गुणः उद्भूतः भवति કાલે આપણે જોયું કે રજોગુણ અને તમોગુણને અભિભૂત કરીને દબાવીને સત્વગુણની વૃદ્ધિ થાય છે. એ જ રીતે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણની વૃદ્ધિ થાય છે. સત્વગુણ અને રજોગુણને દબાવીને અભિભૂત કરીને તમોગુણની વૃદ્ધિ થાય છે. પણ આ સત્વગુણની વૃદ્ધિ થઈ કે રજોગુણની વૃદ્ધિ થઈ કે તમોગુણની વૃદ્ધિ થઈ એ કેમ ખબર પડે? જા સમજ. એટલે ભગવાન સ્વયં હવે 3 શ્લોકમાં દર્શાવે છે કે સત્વગુણની વૃદ્ધિ જ્યારે હોય ત્યારે કયા પ્રકારની અભિવ્યક્તિ છે. જા
સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે, સર્વેષ દ્વારેષુ આત્મનઃ ઉપલબ્ધિ દ્વારાણી. ઉપલબ્ધિ દ્વારાણી, આ આત્મા દેહ જે છે, દેહમાં પ્રવેશ કરવા, વિષયોને પ્રવેશ કરવા માટેનો જે દ્વાર છે એને ઇન્દ્રિયો કહેવામાં આવે. એટલે શંકરાચાર્ય કહે છે સર્વદ્વારેષુ આત્મનઃ ઉપલબ્ધિ દ્વારાણી શ્રોત્રાદિની સર્વાણી કરણાની. ઇન્દ્રિયો પાંચ દ્વાર છે જેના દ્વારા વિષય આપણા મનમાં પ્રવેશે છે. અને એટલે ભગવાન કહે છે કે સર્વદ્વારેષુ, સર્વ ઇન્દ્રિયોમાં, સર્વદ્વારેષુ અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિ પ્રકાશ. તો જ્યારે આ પ્રકાશ કોને કહેવાય? એટલે શંકરાચાર્ય કહે છે અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિ પ્રકાશ દેહેસ્મિન ઉપજાયતે. શંકરાચાર્ય કહે છે અંતઃકરણની વૃત્તિ છે, અંતઃકરણ બુદ્ધિ જે છે, એ બુદ્ધિની જે વૃત્તિ છે એને પ્રકાશ કહેવામાં. ઓર જ્ઞાનમ, અને એને શું કહે? તદેવ જ્ઞાનમ. જ્યારે આપણી બુદ્ધિમાં જ્ઞાન માટે, સુખ શાંતિ માટે, જા સમજ, મનમાં આ પ્રકારથી જ્ઞાન પ્રકાશ ઉપજાયતે એટલે કે જ્ઞાનની ઉત્પત્તિ થાય, આપણે જ્ઞાન માટે રુચિ થાય, શાંતિ, સુખ, વિવેક, બુદ્ધિમાં જ્યારે આ બધી વસ્તુઓ, આ પ્રકારની વૃત્તિઓની અભિવ્યક્તિ જ્યારે થાય છે ત્યારે એવું કહેવાય વિદ્યા. ત્યારે તું જાણી લે વિવૃદ્ધમ સત્વમિતિ, ત્યારે એ જાણી લે કે સત્વની વૃદ્ધિ થઈ છે. એનો અર્થ શું થયો? જ્યારે આપણી બુદ્ધિમાં કયા પ્રકારથી અભિવ્યક્તિ થાય છે, કયા પ્રકારની વૃત્તિઓ આપણા બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે, જ્યારે આપણે જ્ઞાન માટે રુચિ ઉત્પન્ન થાય, આપણે જ્ઞાનમાં રુચિ પડે, રસ પડે, વિવેક, સંશોધન, માત્ર તત્વજ્ઞાન નહીં, જોશે કોઈ પણ વિદ્યા પ્રત્યે આપણા મનમાં જે રુચિ ઉત્પન્ન થાય, વધુ ને વધુ જાણવાનું આપણા મનમાં આવે, મનમાં શાંતિની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય, ત્યારે સમજી લેવાનું કે આપણી બુદ્ધિમાં સત્વ ગુણની વિવૃદ્ધિ એટલે કે વૃદ્ધિ થઈ છે. તદેવ જ્ઞાનમ યદા એવં પ્રકાશ જ્ઞાનાખ્ય ઉપજાયતે. આ પ્રકારથી જ્ઞાન નામનો પ્રકાશ જ્યારે ઉત્પન્ન આપણી બુદ્ધિમાં થાય છે, જ્ઞાન પ્રકાશેન લિંગેન, આ જ્ઞાનરૂપી પ્રકાશના લિંગથી જ વિદ્યાત વિવૃદ્ધમ ઉદ્ભૂતમ સત્વમિતિ. આ ચિહ્ન, લિંગ એટલે ચિહ્ન. જો આ જ્ઞાનરૂપી પ્રકાશ એ સાત્વિક ગુણ જે છે એની વૃદ્ધિ માટેનું લિંગ, ચિહ્ન છે. મનમાં કોઈ વિક્ષેપ નથી, મન શાંત છે, ચંચલતા નથી, એકાગ્ર છે. જ્ઞાન માત્ર એટલે શું છે? મનમાં એકાગ્રતા છે, શાંતિ છે, વિવેક છે, કોઈ પ્રકારનો ઉદ્વેગ મનમાં નથી. ત્યારે જાણી લેવાનું કે સત્વગુણની વૃદ્ધિ થઈ છે. પ્રકાશનો અર્થ આ બધો થઈ શકે, માત્ર જ્ઞાન નહીં. જા સમજો, પ્રકાશનો અર્થ માત્ર જ્ઞાન નથી. આ બધા સાત્વિક ગુણ છે, આગળ આવશે બધું. તો કે રજોગુણની વૃદ્ધિ થાય એ કેમ ખબર પડે? એનું ચિહ્ન શું છે? રજસ ઉદ્ભૂત સેદમ ચિહ્નમ. રજોગુણ ઉદ્ભૂત થયો એટલે કે રજોગુણની વૃદ્ધિ થઈ ગઈ, એને માટેનું ચિહ્ન શું છે? એટલે ભગવાન હવે 12મા શ્લોકમાં કહે લોભ પ્રવૃત્તિ આરંભ, લોભ પ્રવૃત્તિ આરંભ, કર્મણામશમસ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. લોભ પરદ્રવ્યાદિત્સા,
અન્યને દ્રવ્ય, અન્યનું ધન, અન્યની વસ્તુઓ પ્રત્યે આપણા મનમાં ઈચ્છા જાગે ને એને લોભ કહેવાય. પ્રવૃત્તિ પ્રવર્તનમ સામાન્ય ચેષ્ટા, પ્રવૃત્તિ કરવાની આપણા મનમાં ઈચ્છા થાય. તો કે કોની પ્રવૃત્તિ? કર્મણામ પ્રવૃત્તિ આરંભ, સામાન્ય પ્રવૃત્તિઓની ઈચ્છા થાય, કોઈક વિશેષ કર્મ કર્મના આરંભની આપણા મનમાં ઈચ્છા થાય. આ હું કર્મ કરું, અહીંયા જઈ આવું, અહીંયા મળું, આને ફોન કરું, આને વાત કરું. આમ કોઈ કર્મ કરવાનો આરંભ કરવાની આપણા મનમાં ઈચ્છા જાગે. અશમઃ, મેં કહ્યું જ્યાં વિક્ષેપ નથી, ઉદ્વેગ નથી, શાંતિ છે, એને સત્વગુણ કહેવાય. જ્યાં અશમઃ, અશાંતિ છે, અનુપશમઃ, જ્યાં અશાંતિ છે, ઉદ્વેગ છે, હર્ષ રાગ આદિ પ્રવૃત્તિ, હર્ષ રાગ દ્વેષ આ બધી પ્રવૃત્તિઓ છે. હર્ષ છે, શોક છે, વિચાર. સ્પૃહા, સર્વ સામાન્ય વસ્તુ વિષયા તૃષ્ણા, મનમાં એક પ્રકારની સ્પૃહા રહે. આ હું આ કરું, આ ભોગવું, અહીંયા જઈએ. આમ સામાન્ય તૃષ્ણા પણ મનમાં જ્યારે જન્મે, આ બધાને કારણે, લોભને કારણે, તૃષ્ણાને કારણે, કર્મને કારણે અશમઃ, આપણા મનમાં શાંતિ નથી. એક પ્રકારથી મનમાં ઉદ્વેગની ભાવના છે. મોટે ભાગે આપણું મન આવું જ હોય. મોટે ભાગે આ રજોગુણ છે, એની જ વૃદ્ધિ આપણને વધુ દેખાય. આ સમજો, રજોગુણની વૃદ્ધિ આપણે વધારે દેખાય આપણા જીવનમાં. રજસ્યેતાની જાયન્તે, એતાની રજસ્ય વિવૃદ્ધે જાયન્તે, રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે આ બધા જોવા મળે. જાયન્તે, આ બધા ઉત્પન્ન થાય. જો સમજ, તમારું મન તમારો વ્યક્તિત્વ છે. જ્યાં શાંતિ છે, સુખ છે, ઉદ્વેગ નથી, જ્ઞાનમાં રુચિ છે, વિવેક છે, આ બધું શું છે? સત્વગુણ છે. લોભ છે, પ્રવૃત્તિ છે, વિશેષ કર્મને આરંભ કરવાની ઈચ્છા થાય, મનમાં ઉદ્વેગ છે, અશાંતિ, અસુખની અનુભૂતિ છે. આ પ્રકારથી જ્યારે આપણે અનુભવ કરીએ, વિષયો પ્રત્યે મનમાં લાલસા રહે. હર્ષ રાગ દ્વેષ, મનમાં આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિઓ થતી હોય તો સમજી લેવાનું રજસ્ય એતાની જાયન્તે, રજોગુણથી જ આ રજોગુણની વૃદ્ધિને કારણે આ પ્રકારની વૃત્તિઓ આપણા મનમાં જન્મે છે. રજસ્ય ગુણે વિવૃદ્ધે એતાની લિંગાની જાયન્તે, આ પ્રકારના લિંગ, આ પ્રકારના ચિહ્નો આપણી બુદ્ધિમાં, આપણા અંતઃકરણમાં જોવા મળે. એ જ રજોગુણ પછી આપણને શું કરે? અનેક પ્રકારના કર્મમાં પ્રવૃત્ત કરે છે. અનેક પ્રકારના કર્મ આપણી પાસે કરાવે છે. તો કે તમોગુણનું શું થાય? તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે આપણા અંતઃકરણમાં કેવા પ્રકારની વૃત્તિઓ હોય છે, કેવા પ્રકારની ભાવનાઓ આપણા મનમાં હોય છે. એટલે 13મા શ્લોકમાં ભગવાન કહે અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. અપ્રકાશ, અવિવેક, જ્ઞાનમાં કોઈ રુચિ નથી. આજકાલ જે ચાલી રહ્યું છે આવું જ છે. કોઈને પુસ્તક વાંચવામાં રુચિ નથી, કોઈને બે વસ્તુ જાણવામાં રુચિ નથી. એટલે મેં કીધું કે રજો પ્રધાન અને તમો પ્રધાન સમાજ છે અત્યારે. હું કેટલું મેળવું, હું કેટલું ભોગવું, સતત મનમાં ઉદ્વેગની ભાવના. એ જ રીતે અપ્રકાશ, અપ્રવૃત્તિ, અપ્રકાશ,
જ્ઞાનમાં કોઈ પ્રકારે રુચિ નહીં, અપ્રવૃત્તિ, કોઈ કર્મ કરવાની પણ ઈચ્છા મનમાં નહીં થાય. પ્રમાદ મોહ એવ છે. મોહ, જે વસ્તુ જેવી છે આપણે જોતા જ નથી, એને કઈ ઉલટું જ જોઈએ. ઘણી વાર કોઈકની સાથે આપણે વાત કરીએ તો આપણે કયા ઉદ્દેશથી કહી રહ્યા હોય અને પેલા કોઈ ભલતું જ સમજી લે. મોહ, પ્રમાદ. કર્મ ધારો કે પણ અપ્રવૃત્ત, ધારો કે પણ કર્મ કરે તો કર્મ કરવામાં અનેક પ્રકારથી શું કરે છે? ભૂલ કરે. આ પ્રકારથી જયારે આપણું અંતઃકરણ છે, આ પ્રકારની આપણી પ્રવૃત્તિઓ જયારે જોવા મળે, ઘણી વાર આપણને એવું થાય કઈ કરવું જ નથી, બેસી રહે શાંતિથી. તમસ્યેતાની જાયંતે વિવૃદ્ધે. તમો ગુણની વૃદ્ધિ થાય ત્યારે જ આવા પ્રકારની ભાવનાઓ, આવા પ્રકારની પ્રવૃત્તિઓ નો જન્મ થાય છે. કયા ગુણની વૃદ્ધિ આપણા મનમાં છે, આપણા અંતઃકરણમાં છે, આપણા વ્યક્તિત્વમાં છે, એના ચિહ્ન ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે. મોહ, મોહ એટલે શું છે? પેલી વિપરીત બુદ્ધિ છે પણ એની નિવૃત્તિમાં કોઈ રુચિ નથી. પેલું જાણવાય માંગતો નથી કે આ વિપરીત બુદ્ધિ છે. એ તો એમ જ માને છે આ બધું બરાબર જ છે. મનમાં એક પ્રકારથી કંઈક કરવાની ઈચ્છા જ નહીં થાય, આપણને કંઈક જાણવાની ઈચ્છા નહીં હોય. આપણે ધારો કે પણ કહીએ ને મારે કંઈક કામ નથી, તું રહેવા દે. હું હંમેશા કહું, તમારા મનને યુવાન રાખવું હોય ને તો રોજ કંઈક નવું કરો, કંઈક નવું જાણો, કંઈક નવું કરો. સર્જન આપણા મનને સાત્વિક રાખે. કંઈક નવું સર્જન કરીએ, નવું વાંચીએ, નવું જાણીએ, નવી વાત કરીએ. કલાકારોને આનંદ કેમ મળે છે? કે રોજ નવું સર્જન છે. ચિત્રકાર હોય વિશેષ પ્રકારના ચિત્ર બનાવે છે, એ સર્જન છે. જા સમજો, આનંદ સર્જનમાં સાત્વિક વૃત્તિ છે. જ્યાં સુખ છે, આપણે જોયું સુખ સંગે ને બદનાતિ જ્ઞાન સંગે ને છે. સુખની પણ તમને ઈચ્છા છે તો સાત્વિક ગુણને પ્રવૃત્ત રાખીએ આપણે. સાત્વિક ગુણ હંમેશા આપણામાં વિવૃદ્ધ. જ્યારે પણ મનમાં અસુખ આવે, અસુરક્ષા આવે તો તરત જ કંઈક નવું કરો, નવું વાંચો, નવું કરો, નવું સર્જન કરો. જે તમારું ક્ષેત્ર છે, જો વિચારજો, ભલે પછી તમે રસોઈ કરી રહ્યા છો કે તમે કંઈક ભરતકામ કરી રહ્યા છો કે તમે ઘરનું કામ કરી રહ્યા છો કે તમે કંઈક નવું કરો. વાંચો છો તો કંઈક નવું વાંચો. જેટલું મનમાં આ સાત્વિક ભાવની વૃદ્ધિ થતી રહે ને એટલું જ આપણને શાંતિની અનુભૂતિ થાય. જેટલી રજોગુણની વૃદ્ધિ થતી રહે, અશમ, મનમાં શાંતિની અનુભૂતિ જ નથી. આપણે કંઈ પણ કરીએ આપણે મનમાં સતત એક પ્રકારથી અસુખ, અશાંતિ, વિક્ષેપ, ઉદ્વેગ. રજોગુણ અને તમોગુણને કારણે આપણું મોટે ભાગેની આપણું જીવન જે છે ને આ પ્રકારથી જ વ્યતીત થાય. રજોગુણ અને તમોગુણની વૃદ્ધિમાં જ આપણું જીવન વ્યતીત થાય છે. ભલે પછી તમે મહાન વૈજ્ઞાનિક છો કે મહાન ડોક્ટર છો, આ સમજો બરાબર, કે વકીલ છો, તમારો જે વ્યવસાય હોય પણ તમે જે કરો છો રોજ એકનું એક જ કરવાનું.
રોજ પેલો મોતિયાનું ઓપરેશન, એક જ વસ્તુ છે. કંઈક નવીનતા લાવો જીવનમાં. જેટલી જીવનમાં નવીનતા હશે, સર્જનાત્મક આપણું જીવન હશે, એટલી જ સત્વ, સુખ, શાંતિની અનુભૂતિ આપણને થાય. રજોગુણને કારણે આવી વસ્તુ ઉત્પન્ન થઈ શકે આપણા મનમાં, પણ આપણે જો સાત્વિક પ્રવૃત્તિ કરતા રહીએ, નિત્ય સત્વસ્થ, એટલે ભગવાન આરંભમાં જ કહી ગયા, આપણું મન સાત્વિક રહે કે નહીં રહે એની જવાબદારી આપણી છે. આગળ આવશે બધું. 17મા અધ્યાયમાં, 18મા અધ્યાયમાં ભગવાન આ બધી જ ચર્ચા કરશે. સાત્વિક યજ્ઞ કોને કહેવાય, સાત્વિક દાન કોને કહેવાય, સાત્વિક તપ કોને કહેવાય, સાત્વિક આહાર કોને કહેવાય. 18મા અધ્યાયમાં પણ આ બધી ચર્ચા ભગવાન કરશે. અહીંયા ખાલી આ ગુણની વિશેષતાઓ ભગવાન દર્શાવે. પછી આપણી જીવન શૈલીની દ્રષ્ટિએ સાત્વિક બુદ્ધિ કોને કહેવાય, સાત્વિક કર્તા કોને કહેવાય, સાત્વિક આહાર કોને કહેવાય, બધું ભગવાન દર્શાવશે. અત્યારે ફક્ત ગુણની ચર્ચા કરે. ગુણની વિશેષતાઓ શું છે, એ ગુણની વૃદ્ધિ કોને કહેવાય, આ બધું ભગવાન અહીંયા આ 14મા અધ્યાયમાં આપણને દર્શાવે છે. પછી 17 ને 18મા અધ્યાયમાં એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ આપણા જીવનમાં, આપણી જીવન શૈલીમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે, એની અભિવ્યક્તિ ભગવાન પછી દર્શાવશે. અત્યારે ફક્ત આ ગુણ વિશેની ચર્ચા છે. એટલું જ નહીં, આપણા જીવનમાં આ બધું અભિવ્યક્ત, સત્વગુણની વૃદ્ધિ અભિવ્યક્ત થાય, રજોગુણની વૃદ્ધિ અભિવ્યક્ત થાય, તમોગુણની વૃદ્ધિ અભિવ્યક્ત થાય છે. હવે 3 શ્લોકોમાં ભગવાન બહુ સરસ વાત કરે છે. મરણ દ્વારે અપી યત ફલમ પ્રાપ્યતે તદપી સંગરાગ હેતુકમ સર્વમ ગૌણમ એવૈતિ દર્શયન આહ. મરણ કાલે પણ, મૃત્યુ સમયે પણ આપણા મનની અવસ્થા કેવી છે અને એને કારણે આપણે કેવા પ્રકારની યોનિ, કેવા પ્રકારના લોકની આપણને પ્રાપ્તિ થાય છે, એ ભગવાન હવે પછીના 2 શ્લોકમાં આપણને દર્શાવે. જેવા પ્રકારની આસક્તિ આપણી હશે, જેવા પ્રકારની આપણા અંતઃકરણની વૃત્તિ હશે, એવા પ્રકારની ગતિ આપણી થશે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, મરણ દ્વારે અપી યત ફલમ પ્રાપ્યતે તદપી સંગરાગ હેતુકમ સર્વમ ગૌણમેવ ઇતિ દર્શયન. ગૌણમ, આ સર્વ ગુણોથી જ ઉત્પન્ન થાય છે. તો સત્વગુણની આપણા મનમાં જ્યારે વૃદ્ધિ હોય, આપણું અંતઃકરણ સાત્વિક હોય, ત્યારે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે શું થાય, એટલે ભગવાન હવે પછીના 14મા શ્લોકમાં આપણે કહે છે, યદા સત્તે પ્રવૃદ્ધેતુ, યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયમ યાતિ દેહભૃત, પ્રલયન યાતિ દેહભૃત તદોત્તમ વિદાન લોકાન, તદોત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે, અમલાન પ્રતિપદ્યતે. યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયમ યાતિ દેહભૃત, આ દેહ ધારણ કરનારો જે દેહી જીવ જે છે, જ્યારે સત્વગુણની પ્રવૃત્તિ થઈ હોય અને ત્યારે શું થાય, પ્રલયમ યાતિ દેહ, ત્યારે આ જીવને મૃત્યુ પ્રાપ્ત થાય. તો સાત્વિક અંતઃકરણને કારણે, સત્વગુણની વૃદ્ધિને કારણે ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. ઉત્તમ વિદામ, મહદાદિ તત્વ વિદામિતિ એતત. ઉર્ધ્વલોકની એને પ્રાપ્તિ થાય છે. ઉર્ધ્વલોકમાં પણ ઉત્તમ પ્રકારની યોનિઓ એને પ્રાપ્ત થાય છે. એવા લોકમાં એનો જન્મ થાય છે કે જ્યાં ઉત્તમ વિદામ, શ્રેષ્ઠ લોકો, પુણ્યશાળી લોકો જ્યાં છે. અને
અને લોક કેવું છે? અમલાન મલરહિતાન પ્રતિપદ્યતે પ્રાપ્નોતિ. જ્યાં નિર્મળતા છે, શાંતિ છે, સહજતા છે. અને એટલે ભગવાન કહે છે ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. જેની બુદ્ધિ આ તત્વ જ્ઞાનમાં જ નિષ્ઠ છે, જ્ઞાનમાં જ સમર્પિત જેની બુદ્ધિ છે, એવા ઉત્તમ લોકો જે છે તત્વવિદામ, જે વિદ્વાનો છે, જે પંડિતો છે, જેની બુદ્ધિ સાત્વિક છે. તો મૃત્યુ સમયે જ્યારે સત્વની વૃદ્ધિ થાય છે તો આવા લોકો જે છે એને અમલાન લોકાન પ્રતિપદ્યતે, નિર્મલ લોકની, ઉર્ધ્વ લોકની એમને પ્રાપ્તિ થાય છે. આગળ આપણે જોઈ ગયા સમજ. યમ યમ વાપી સ્મરન ત્યજન્તે કલેવરમ તમ તમાતિ કૌંથેય. જેવા ભાવ સાથે તમે આ શરીર છોડશો એવા ભાવની જ, એવા લોકની, એવી યોનિની જ પ્રાપ્તિ તમને થાય. એટલે ભગવાન શું કહે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સતત ઈશ્વરનું ચિંતન કરતા રહ્યા. કારણ કે ક્યારે મૃત્યુ આવવાનું છે આપણને ખબર જ નથી. નિશ્વાસે નહીં વિશ્વાસ, શ્વાસે શ્વાસે સ્મરણ રામ. પ્રત્યેક શ્વાસમાં, હૃદયના પ્રત્યેક ધબકારામાં એ રામનું, ભગવાનનું ચિંતન કરતા રહ્યા. ક્યારે મૃત્યુ આવીને ઉભું રહેશે આપણને ખબર જ નથી. આપણને એમ લાગે એ તો બહુ સ્વસ્થ છે. અચાનક મૃત્યુ થઈ, એનો અર્થ શું થાય? સતત આપણું મન સાત્વિક રહે, શાંત રહે, તો પછી આપણે ઉર્ધ્વલોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નિર્મલાન લોકાન એટલે કે જ્યાં નિર્મળતા છે, સાત્વિકતા છે, જ્યાં શાંતિ છે, એવા લોકની પ્રાપ્તિ અવશ્ય થાય. જો રજોગુણની વૃદ્ધિ થઈ, મૃત્યુ સમયે રજોગુણની વૃદ્ધિ થઈ તો શું થાય, અને તમોગુણની વૃદ્ધિ હોય તો શું થાય, એ હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે. રજસી પ્રલયં ગત્વા કર્મસંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. આ શ્લોકોમાં કંઈક વિશેષ કહેવાની જરૂર નથી, સ્પષ્ટ છે. 14મો અધ્યાયમાં કઈ વિશેષ વિચાર ગહનતા નથી. ભગવાન સ્પષ્ટ રૂપે બધું કહી જ રહ્યા છે. રજસી પ્રલયમ ગત્વા, રજસી ગુણે વૃદ્ધે પ્રલયમ મરણમ ગત્વા. રજોગુણની વૃદ્ધિ હોય ત્યારે જો મૃત્યુ એનું થાય, કર્મસંગીષુ જાયતે કર્માસક્તયુક્તેષુ મનુષ્યેષુ જાયતે. જે કર્મમાં આસક્ત છે એવી યોનિઓમાં એનો જન્મ થાય છે. મનુષ્યેષુ જાયતે. રજોગુણની વૃદ્ધિને કારણે એને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય યોનિની પ્રાપ્તિ એને થાય. તથા પ્રલીનઃ તમસી. તમોગુણની વૃદ્ધિ હોય ત્યારે જ્યારે એને મૃત્યુ પ્રાપ્ત થાય છે, મૂઢયોનિષુ જાયતે પશ્વાદી યોનિષુ. તમોગુણની વૃદ્ધિ હોય મૃત્યુ સમયે અંતઃકરણમાં, તમોગુણની વૃદ્ધિ છે તો એને અધોલોકની પ્રાપ્તિ થઈ શકે. મૂઢ યોનિ એટલે કે પશુ આદિ, વૃક્ષ, પશુ, નરક આદિ ગતિ એને પ્રાપ્ત. ભગવાન આપણને ફક્ત કહી રહ્યા છે શું કરવું ને પછી આપણા હાથમાં છે. આપણે તમોગુણની વૃદ્ધિમાં પડી રહેવું છે, રજોગુણની વૃદ્ધિમાં પડી રહેવું છે કે સત્વગુણની વૃદ્ધિમાં પડી રહેવું છે, એ આપણું કામ.
ભગવાન ફક્ત આપણને જાણકારી આપી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે કે મૃત્યુ સમયે જો સત્વગુણની વૃદ્ધિ હશે તો એને અમલાન લોકાન એટલે કે મલરહિત ઉર્ધ્વલોકની એને પ્રાપ્તિ થશે. રજોગુણની વૃદ્ધિ હશે તો મનુષ્ય લોકની પ્રાપ્તિ થશે અને તમોગુણની વૃદ્ધિ હશે તો મૂઢ યોનિઓમાં એનો જન્મ, અધોલોકમાં અધો યોનિમાં એનો જન્મ થાય. આમ 3 ગુણના લક્ષણો શું છે, 3 ગુણની વૃદ્ધિ ક્યારે થાય છે, 3 ગુણની વૃદ્ધિને કારણે શું એના લક્ષણો છે, આ બધું ભગવાને આપણે દર્શાવ્યું. આ બધાનો નિચોડ રૂપે સંક્ષેપમાં ભગવાન કહે છે. આ 15 શ્લોકમાં જે ભગવાને કહ્યું ને, અતીત શ્લોક અર્થસ્ય એવ સંક્ષેપ ઉચ્યતે. આગળ જે શ્લોક આપણને ભગવાને જે કહ્યા એનો સંક્ષેપમાં આપણે આ 3 ગુણો વિશે સંક્ષેપમાં ભગવાન આપણને કહે છે. કર્મણ સકૃતસ્યાહુ કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ અજ્ઞાન તમસઃ ફલમ. શ્લોક તો મૃત્યુ સમયે સત્વગુણની વૃદ્ધિ હોય, રજોગુણની વૃદ્ધિ હોય, તમોગુણની વૃદ્ધિ. એ જ રીતે કર્મણ જો વિચાર કેવા પ્રકારના કર્મનું ફળ કેવા પ્રકારનું હોય. સુકૃતસ્ય કર્મણઃ સાત્વિકમ નિર્મલમ ફલમ આહુઃ. આ ગુણ 3 ગુણને જાણનારા જે ગુણવિદો જે છે એ લોકો શું કહે છે કે સાત્વિક કર્મ જો છે, સુકૃતસ્ય સાત્વિકસ્ય કર્મણઃ સાત્વિકમ એવ નિર્મલમ ફલમ. સાત્વિક કર્મ આપણું હશે તો સાત્વિક કર્મફળ, નિર્મળ કર્મફળ આપણને પ્રાપ્ત થઈ શકે. રજસસ્તુ ફલમ દુઃખમ. રજોગુણ જે રજોગુણ પ્રધાન જે કર્મ જે છે, રજસઃ તુ ફલમ દુઃખમ રાજસસ્ય કર્મણઃ ઇત્યર્થઃ. રાજસિક કર્મનું ફળ દુઃખ છે. તામસિક કર્મનું ફળ શું છે? તમસઃ અજ્ઞાનમ. અજ્ઞાન, અજ્ઞાન, મૂઢતા, મોહ, અવિવેક, તામસિક કર્મનું ફળ. જો એટલે હું તમને વારંવાર કહું કે જ્યારે પણ મનમાં દુઃખની અનુભૂતિ થાય ને, સમજી લો ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ધર્મથી વિમુખ થયા છે, ધર્મનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થાય છે. ઉદ્વેગ મનમાં રહે, અશાંતિ મનમાં રહે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે સાત્વિક કર્મનું ફળ નિર્મળ છે, સાત્વિક છે, જે આપણને સુખ, શાંતિ, જ્ઞાન આપી શકે છે. રાજસિક કર્મનું ફળ દુઃખ છે. દુઃખ એટલે પછી બધું જ આવી ગયું. દુઃખ છે, વિક્ષેપ છે, ચંચળતા છે, ઉદ્વેગ છે, આ બધું જ આવી ગયું. તામસિક કર્મ જે છે એનું ફળ શું છે? અજ્ઞાનમ તામસસ્ય કર્મણઃ અધર્મસ્ય પૂર્વવત. જ્યાં અધર્મ છે ને, અધર્મને કારણે મનમાં પેલો વિક્ષેપ રહે આપણને. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી સાત્વિક કર્મ છે તો નિર્મલ કર્મ ફળની પ્રાપ્તિ થાય છે, જ્યાં સુખ શાંતિની અનુભૂતિ આપણને. અને એટલા માટે ભગવાન ફરીથી આપણને કહે સંક્ષેપ
સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વાત સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, રજસો લોભ એવ ચ, પ્રમાદ મોહૌ તમસઃ, પ્રમાદ મોહૌ તમસઃ, ભવતો જ્ઞાનમેવ ચ, ભવતો જ્ઞાનમેવ ચ. સત્વાત સંજાયતે જ્ઞાન. સત્વગુણનો ઉત્કર્ષ હોય તો જ્ઞાનની ઉત્પત્તિ. લબ્ધાત્મકાત સંજાયતે સમુત્પદ્યતે. સત્વગુણથી જ જ્ઞાનની ઉત્પત્તિ. રજસઃ લોભ એવ ચ, રજોગુણને કારણે મનમાં લોભ, કામ, ક્રોધ આદિની ઉત્પત્તિ થાય. તમો ગુણને કારણે શું થાય? પ્રમાદ મોહૌ ભવતઃ અજ્ઞાનમેવ ચ. તમો ગુણને કારણે મનમાં પ્રમાદ અને મોહ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન પણ, અજ્ઞાનમ એવ. અજ્ઞાન આપણે જન્મ્યા છે જ અજ્ઞાન, પણ અજ્ઞાની રહેવું એ શું છે? તામસિકતા છે. ઘણા લોકોને હું જો કંઈક નવું જાણવાની મનમાં ઈચ્છા જ નહીં. મોબાઈલ, નવો મોબાઈલ હોય ને, આ ફાવતો જ નથી મને. પણ કેમ નથી ફાવતો? આ કેમ ચાલે ને, કેમ મને ખબર, પણ તું જાણી લે ને. કોઈ પણ નવું સાધન આવે ને, તો પેલું નવું સાધન આવે એટલે એ સાધન કેમ વાપરવું એ આપણે જાણવું પડે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. પણ લોકોમાં એને માટે પણ શું છે? સંઘર્ષ, તામસિકતા છે. કંઈક નવું જાણવાની મનમાં ઈચ્છા જ નથી. કોઈ પણ નવું સાધન એને કેમ વાપરવું આપણે જાણવું પડે. કોઈ પણ નવી પ્રકારની વસ્તુ હોય તો એને કેમ વાપરવું આપણે જાણવું તો પડે ને. કોઈ પણ રીતે આ સમજો. તમારો કોઈ પણ વ્યવસાય હોય કે તમારી કોઈ પણ રુચિ હોય, એમાં સતત તમારે કંઈક નવું જાણવું પડે. પણ નવું જાણવા તૈયાર જ નથી. જો આ ડોક્ટર લોકો છે, વકીલો છે, આ બધા કોન્ફરન્સમાં જાય. કેમ જાય? કારણ કે એ લોકો નવું જાણવા મળે. નવા નવા જે સંશોધનો થતા હોય, એ નવા નવા સંશોધનો તમને ક્યારે ખબર પડે? આર્કિટેક્ટ છે તો પેલા એને માટેના અનેક સાધનો, તો પેલું એક્ઝિબિશનમાં તમે જાઓ તો તમને ખબર પડે કેવા કેવા નવા નવા પ્રકારના સાધનો છે, કેવા કેવા નવા નવા પ્રકારના ઘર છે. આ બધું તમને ક્યારે જાણવા મળે? તમે કોન્ફરન્સમાં જાઓ એટલે તમને અનેક પ્રકારથી જ્ઞાનની વૃદ્ધિ થાય. પણ કેટલાક લોકો ના રે હું તો કોઈ કોન્ફરન્સમાં જાઉં, મારે તો જે છે બરાબર. આ તમસતા, આ તામસિકતા, અજ્ઞાન છે. આપણે અજ્ઞાનમાં જ પડી રહેવાનું ગમે. જો એટલા માટે જ્યારે પણ તક મળે ને નવું જાણી જ લેવાનું, એ પછી નહીં કરવાનું. આ જેટલા લોકો પછી કરે ને એ પછી પછતાતા જ હોય. જ્યારે આપણે કોલેજમાં છીએ તો જેટલું ભણવાનું છે એટલું ભણી જ લેવાનું. આપણે કોલેજમાં ભણે નહીં અને પછી જયારે નોકરીએ લાગે ને ત્યારે એને ખબર પડે કે આ બધું ભણ્યો નથી એટલે હવે મને સમજાતું નથી. જ્યારે જે જ્ઞાન ઉપલબ્ધ થાય એ આપણે પ્રાપ્ત કરી લઈએ, પણ મનમાં તામસિકતાને કારણે શું થાય? પ્રમાદ મોહૌ અજ્ઞાનમેવ ચ. પ્રમાદ છે, જાણવાને આપણે કોઈ ઈચ્છા જ નથી. મોહ છે. સાત્વિક એટલે સતત આપણે નવીનતામાં રહીએ, નવા કર્મ. ઘણી વાર શું થાય ખબર?
આપણે પેલું એક જ દેશમાં એક જ સ્થાન પર એક જ જગ્યાએ રહેતા આપણે પેલી એક આદત પડી જાય અહીંયા જ રહેવાનું. એ પણ નવી જગ્યાએ જવાનું કહીએ ને તો એના મનમાં ઉદ્વેગ થઈ જાય. આને પ્રમાદ મોહ કહેવાય. કંઈ પણ નવું સ્વીકારવા તૈયાર, આ તામસિકતા છે. એટલે ભગવાન શું કહે છે? અજ્ઞાનમ એ અજ્ઞાન જ છે. તમારા મનને જો પ્રસન્ન રાખવું હોય ને તો આ એક જ ઉપાય છે, સાત્વિકતા. જે સત્વ છે ત્યાં જ પ્રસન્નતા છે, શાંતિ છે, સુખ છે. કંઈક નવું કરો, કંઈક નવું જાણો. એટલે સ્વામીજી એવું કહેતા કે ઉંમર ગમે એટલી થાય પણ અવર માઇન્ડ શુડ બી લાઈક અ ચાઇલ્ડ, ઓલવેઝ ક્યુરિયસ ટુ નો સમથિંગ મોર. આપણું મન પેલું બાળક જેવું હોવું જોઈએ, સતત કંઈક નવું જાણવાની ઈચ્છા હોય. તમે બાળકને જુઓ ને, ધારો કે લગ્ન પ્રસંગમાં તમે બાળકને લઈને જાઓ ને તો એ શું કરતો રહે? એ બાળક શું કરે? પેલું અહીંયા જઈ આવે, પેલું જોઈ આવે, આ જોઈ આવે, પેલું જોઈ આવે, અહીંયા કરી આવે. આપણે એક ખુરશી પર બેસી ગયા, પેલું બધે ભટકી આવે, જાય બધું જોઈ આવે. પછી જેટલું નહીં સમજાય પછી આવીને પૂછે, મમ્મી પેલું એવું કેમ છે? સહજતા. પોતાના અજ્ઞાનને પ્રગટ કરવામાં એને કોઈ પ્રકારની શરમ નથી, સહજતા, કુતૂહલતા. સમજો, બાળક હોય ને ગમે તે હોય એ જઈને બધું જોયા આવે. એટલે સ્વામીજી કે આપણું મન પેલા બાળકના મન જેવું હોવું જોઈએ, સતત કંઈક નવું જાણીએ. બાળકોને બજારમાં લઈ જાય ત્યાં એવું જ થાય. એને પેલું કંઈક નવું નવું દેખાય, પછી નવું નવું દેખાય ને એટલે પછી પ્રશ્ન પૂછે. મનને સાત્વિક રાખવું હોય ને તો બાળક જેવું સહજ મન હોવું જોઈએ, જ્યાં લોભ નથી, કપટ નથી, છલ નથી, સહજતા. એટલે તમે ગમે ત્યાં બાળકને લઈ જાઓ, એ શાંતિથી બેસે ને, એ ક્યાંક કંઈક ફર્યા કરે, એ જોયા કરે. એને બધું જોવાનું જોઈએ, એને બધું જાણવાનું જોઈએ. એટલે આપણને એવું લાગે કે આ તો બહુ ચંચળ બાળક. એ ચંચળ નથી, એને જાણવું છે, કુતૂહલતા છે એના. અને જે વસ્તુ આપણી સામે હોય પણ આપણને પ્રશ્ન નહીં થાય, પણ એને પ્રશ્ન થાય. જો આ વિચાર કે આપણે એ પ્રકારના વિચારને બંધ કરીને જ બેઠા છે. આપણે એ પ્રકારના વિચાર કરવાની આપણા મનમાં ઈચ્છા નથી. જો આ સમજો, આ તામસિકતા. એટલે ઘણી વાર પછી આપણને ખબર નહીં હોય ને, આપણને જાણવામાં રુચિ નહીં, એટલે બધા બાળકને આપણે બંધ કરીએ. શું કામ છે તારે? તું જા રમતા. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વગુણની વૃદ્ધિ હોય એમાંથી શું છે? સત્વાદ લબ્ધાત્મકાત. લબ્ધાત્મક মানে સત્વનો ઉત્કર્ષ જ્યારે હોય, સત્વગુણનો ઉત્કર્ષને કારણે જ્ઞાન છે. રજોગુણના ઉત્કર્ષથી લોભ છે. તમો ગુણનો ઉત્કર્ષ હોય તો પેલો અજ્ઞાન, પ્રમાદ, મોહ. તો કે સત્વગુણ જેના છે એને કેવા પ્રકારની ગતિ પ્રાપ્ત થાય? રજોગુણની પ્રધાનતા છે, એને કેવા પ્રકારની એને ગતિની પ્રાપ્તિ થાય છે? અને તમો ગુણ પ્રધાન જેનું જીવન છે એને કયા પ્રકારની યોની પ્રાપ્ત થાય, કયા પ્રકારની ગતિ પ્રાપ્ત થાય? એ ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે.
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तस्थाः जघन्यगुणवृत्तस्थाः अधो गच्छन्ति तामसाः अधो गच्छन्ति तामसाः ऊर्ध्वं गच्छन्ति देवलोकादिषु उत्पद्यन्ते सत्त्वस्थाः सत्त्वगुणवृत्तस्थाः જેનું જીવન સાત્વિક પ્રધાન છે. સત્વસ્થા એટલે કે જે સત્વ ગુણમાં નિષ્ઠ છે. આમ સત્વ પ્રધાન જેનું જીવન છે, જો એટલે મેં આગળ કીધું કે આપણા જીવન શૈલીમાં કર્મ, યજ્ઞ, દાન, તપ, આહાર, કર્તા, બુદ્ધિ, ધૃતિ કોને કહેવાય? સાત્વિક કોને કહેવાય? રાજસિક ધૃતિ કોને કહેવાય? તામસિક ધૃતિ કોને કહેવાય? એ જીવન શૈલીની દ્રષ્ટિએ ભગવાન આગળ કહેશે. તમે જુઓ ને, તમે પેલા 3 તાલિકા બનાવી દો. એક સત્વનું છે બધા, બીજું પેલો રજોગુણ અને ત્રીજું તમો ગુણ. એનું આખી તાલિકા ટેબલ બનાવીને જુઓ ને તો તમને ખબર પડે કે તમારી જીવનશૈલી કેવી હોવી, તમારી ભાવના કેવી હોવી જોઈએ, તમારી બુદ્ધિ કેવી હોવી જોઈએ. ભગવાન કહે છે સાત્વિક બુદ્ધિ કોને કહેવાય, તામસિક બુદ્ધિ કોને કહેવાય, સાત્વિક કરતા કોને કહેવાય, તામસિક કરતા કોને કહેવાય. અને એટલે ભગવાન સંક્ષેપમાં કહે સત્વસ્થા એટલે જેની જીવન શૈલી સત્વ, સાત્વિક જીવન જેનું છે. આ સમજો, સત્વસ્થા એટલે કે સત્વમાં જે નિષ્ઠ છે. સત્વગુણ વૃત્તસ્થા, સત્વગુણ વૃત્તસ્થા એટલે કે સાત્વિક ભાવોમાં જ જેનું જીવન વ્યતીત થાય. જો એટલે જ ખાલી મૃત્યુ સમયે સત્વની વૃદ્ધિ થાય એમ નહીં થાય. મૃત્યુ સમયે સત્વની વૃદ્ધિ ક્યારે થશે? સત્વવૃત્તસ્થાઃ. આપણું જીવન જ સાત્વિક હોય તો જ મૃત્યુ સમયે પણ આપણી બુદ્ધિ સાત્વિક રહેવાની. આપણું જીવન જ જો રાજસિક છે તો મૃત્યુ સમયે આપણી બુદ્ધિ રાજસિક જ રહેવાની છે. આપણું જીવન તામસિક છે તો મૃત્યુ સમયે મરણકાલે પણ શું થવાનું? એવું જ મન આપણું રહેવાનું. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે સત્વસ્થા એટલે કે જેની જીવન શૈલી જ સાત્વિક છે, એને ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય છે. દેવલોકાદિષુ, દેવલોક, પિતૃલોક, સૂર્યલોક, ચંદ્રલોક, અનેક ઉર્ધ્વલોક જે છે એની વૃત્તિને અનુરૂપ એને ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. મધ્ય તિષ્ઠન્તિ રાજસાહ. રજોગુણ પ્રધાન જેનું જીવન છે એને મધ્ય મનુષ્ય શું ઉત્પદ્યંતે, મનુષ્ય યોનિની એને પ્રાપ્તિ. જગન્ય ગુણવૃત્તસ્થાઃ, જગન્ય ચ સૌ ગુણઃ જગન્ય ગુણઃ તમઃ તસ્ય વૃત્તમ નિદ્રા આલસ્યાદિ તસ્મિન સ્થિતાઃ જગન્ય ગુણવૃત્તસ્થાઃ. જઘન્ય એટલે નિંદનીય, અત્યંત નિંદનીય જીવન શૈલી એની છે. એના વસ્ત્ર, એનું ઘર, એનું આહાર, એની વાણી, એના વિચાર અત્યંત નિંદનીય છે. એને જઘન્ય સંસ્કૃતમાં કહેવાય. જઘન્ય વૃત્તિસ્થાઃ એટલે કે આ જઘન્ય જીવન શૈલી જેની છે, તામસિક જીવન શૈલી જેની છે. નિદ્રા, આળસ, મૂઢયોનિષુ જાય અધઃ ગચ્છન્તિ તામસાઃ, મૂઢાઃ અધઃ ગચ્છન્તિ પશ્વાદિષુ ઉત્પદ્યન્તે તામસાઃ. સમજો, આ જીવન શૈલી, આ જીવનમાં પણ તમારી જીવન શૈલી કેવી છે એનો નિર્ણય તમારે જ કરવો પડે. હવે પછીનું જીવન તમને કયા પ્રકારનું મળશે એ પણ તમારી જીવન શૈલી જ નક્કી કરશે. તમારે સાત્વિક બનીને રહેવું છે કે તમારે રાજસિક બનીને રહેવું છે, તામસિક રહેવું છે, એ તમારા હાથમાં છે. ભગવાન તો અહીંયા ખાલી વર્ણન કરી બતાવે. ભગવાન તો કહે છે, આ 18 શ્લોકમાં ભગવાન કહે છે
આ સત્વગુણ, તમોગુણ, રજોગુણના લક્ષણ છે. આ એની વૃદ્ધિ થાય ત્યારે આ પ્રકારના ચિહ્ન છે, આ પ્રકારની ગતિ છે. તો પછી એમાંથી શું ગ્રહણ કરવું, શું નહીં ગ્રહણ કરવું આપણા હાથમાં છે. આ સમજો. સાત્વિક જીવન શૈલી અપનાવવી કે નહીં અપનાવવી, એને જ ભગવાન આગળ કહે છે દૈવી સંપત્તિ 16મા અધ્યાયમાં આવશે. સાત્વિક પ્રધાન જીવન એટલે દૈવી સંપત્તિ. જેના જીવનમાં કર્મ છે, લોભ છે, ભોગ પ્રધાનતા છે, આ રાજસિક વૃત્તિ. મોટે ભાગેના લોકો આ રાજસિક વૃત્તિમાં જ પડેલા રહે છે. ક્યાં તો રાજસિક વૃત્તિઓ, ક્યાં તો તામસિક વૃત્તિ. એટલે એ પ્રકારની પછી એને ગતિની પ્રાપ્તિ થાય. અને એટલે ભગવાન કહે છે કે સત્વગુણ પ્રધાનતા હશે તો જ ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. હવે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે કે આ ગુણ જે છે કયા છે? પ્રકૃતિસ્થા, પ્રકૃતિજન્ય, પ્રકૃતિજાન ગુણ. પ્રકૃતિથી જન્મેલા આ 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. પણ આત્મા તો કેવો છે આપણે જોઈએ કે અનાદિત્વાદ, નિર્ગુણત્વાદ. આત્મા જે છે એ તો નિર્ગુણ છે. આ 3 ગુણો સાથે આત્માને કોઈ સંબંધ નથી. એટલે ભગવાન હવે પછી 2 શ્લોકમાં આપણે દર્શાવે છે. આવતીકાલે આપણે જોઈશું કે પ્રકૃતિજન્ય જે આ ગુણો છે એને આ પ્રકારથી એની અભિવ્યક્તિ આપણા જીવનમાં થાય છે, આ પ્રકારથી એની વૃદ્ધિ થાય છે, આ પ્રકારથી એ કર્મફળ આપણને આપે છે, આ પ્રકારની યોની આપણને પ્રાપ્ત કરાવે છે, આ પ્રકારના લોકની એ પ્રાપ્તિ આપણને કરાવે. આમ આ 18 શ્લોકોમાં ભગવાને આ 3 ગુણોનું વર્ણન કરી લીધું. હવે ભગવાન કહે છે કે પ્રકૃતિજન્ય આ જે ગુણ જે છે એ પુરુષ જે છે, આત્મા જે છે, નિર્ગુણ આત્માની દ્રષ્ટિએ વિચારીએ તો આત્મામાં આમાંના કોઈ ગુણ નથી. ત્રૈગુણ્ય વિષયા વેદાહ નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. આ 3 ગુણોથી ઉપર ઉઠવું જ પડે. આપણે ભલે આપણે જીવનશૈલી સાત્વિક રાખીએ પણ વિચારની દ્રષ્ટિએ 3 ગુણોથી આપણે ઉપર ઉઠવાની આવશ્યકતા. અને એટલે ભગવાન એ બહુ સુંદર 2 શ્લોકો કહે છે. એ શ્લોકની સંગતિ પણ શંકરાચાર્યજી બહુ સુંદર રીતે આપે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.